બિહારમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 243 બેઠકો માટે 2 ચરણમાં મતદાન યોજાયું હતું। આ ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટીના ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। બીજેપી 243 બેઠકોમાંથી 204 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો। આ ભવ્ય જીતને સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે વધાવી લેવામાં આવી હતી। તેના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કમલમ કાર્યકરો પર તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારિયાની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આતશબાજી કરી, સૂત્રોચ્ચાર કર્યા અને એકબીજાને મીઠાઈઓ ખવડાવીને બિહારમાં થયેલી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને ઉત્સાહભેર વધાવી હતી। આજે બિહારમાં એનડીએ સરકારની આજે જે ચૂંટણી હતી તેની 243 સીટમાંથી 204 સીટ અમે ભાજપ તરફથી મેળવી છે। ત્યારે આપણે તિલકવાડા તાલુકાની તમામ જનતાએ આપણે આજે ખુશીનો માહોલ અનુભવ્યો છે। ત્યારે મેં તિલકવાડા તાલુકા વતી આ ભવ્ય જીતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ભારત માતા। भाजपा जिंदाबाद 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 भाजपा जिंदाबाद 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 भाजपा जिंदाबाद। આપણે સૌ જાણીએ છીએ કે આજ રોજ બિહાર રાજ્યનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આ પરિણામના એનડીએની સરકાર એટલે કે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનવાળી સરકાર ડબલ સેન્ચુરી એટલે કે 204 જેટલી સીટો પર અત્યારે ચાલી રહી છે અને આ જંગી બહુમતીથી આપણે તિલકવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક આતશબાજી કરવામાં આવી અને હર્ષોલ્લાસની લાગણીથી અહીંયા ફટાકડા ફોડવામાં આવ્યા। આ જીત ભારતીય જનતા પાર્ટી સરકારની વિકાસની જીત છે। આપણે જોયું છે કે બિહારમાં વર્ષો પહેલાં શું વિકાસ હતો અને આજે શું વિકાસ છે, તો આ વિકાસ જોઈને આજે જંગી બહુમતીથી લોકોએ મતદારોએ ખૂબ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીના અને જનતા દળના ઉમેદવારોને જંગી બહુમતી જીતાડ્યા છે। એ સંદર્ભે આજરોજ તિલકવાડા ભારતીય જનતા પાર્ટી શ્રી કમલમ ખાતે તિલકવાડા તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી કરવામાં આવી અને આનંદ ઉત્સાહથી લાગણી સાથે એક હર્ષોલ્લાસથી જયકારો કરી કાર્યક્રમ વધારવામાં આવ્યો।